એટલે યશોદાજી એમ માને કે મારો લાલો બહુ ભોળો છે ને એટલા માટે ગોપીઓ એને ખોટી રીતે પરેશાન કરે છે. અને ઘણી બધી ગોપીઓને માતાજી એવું કે એવું લાગે તો એને રંગે હાથે પકડીને લાવજો. જેટલી ગોપીઓએ રંગે હાથે પકડીને લાવવાનો પ્રયાસ કર્યો એને ભગવાને એવો પરચો બતાવ્યો કે નંદાલય પાસેથી નીકળતી એ છાંડી ગઈ. જે કથા ભાગવતમાં નથી પણ અલગ અલગ શાસ્ત્રોની અંદર બતાવેલી છે, એમાં આપણે બહુ ઊંડું ઉતરવું નથી. તો આ રીતે ભગવાન કાંઈ એમને માટે માખણ લીલા કરે, ગોપીઓના મનની ચિત્તની ભગવાન જાણે કે ચોરી કરે છે. એકવાર રમતા રમતા ભગવાને ચારેય બાજુ નજર કરી તો કોઈનું ધ્યાન નહોતું. માટીનો મોટો ટુકડો લઈ અને સીધો મોઢામાં મૂક્યો. સહજ બાળ ચેષ્ટા છે, મોઢામાં સમાય એવડો મોટું ઢેફું લીધું અને આમ જ્યાં મૂકવા જાય ને ત્યાં દાઉજીની નજર ગઈ. એટલે દાઉજી કે છે કે લાલા શું ખાધું, પણ એને ગાંઠ એ ભગવાન નહીં. ભગવાન તો મુઠ્ઠીઓ વળીને ભાગ્યા, માથું હલાવે છે, કાંઈ ખાધું નથી. તરત જ જઈ અને બલરામજીએ યશોદાજીને વાત કરી. યશોદાજીએ આવી અને ભગવાનને પકડ્યા. પહેલાં તો દોડ્યા, દોડીને માએ કાંડો ઝાલ્યો, પણ હવે ઢેફું ઓગળે ત્યારે કાંઈક આનો વિધિ થાય. આવડું મોટું મોઢામાં નાખ્યું અને મુખારવિંદ નાનું એવું. એટલે ભગવાન વારે વારે મુખારવિંદ ધૂણાવે. માં પૂછે કે લાલા માટી ખાધી? ભગવાન કે નહીં, કાંઈ ખાધું. બોલાય તો નહીં. અને મોઢામાં મોટી વસ્તુ હોય એટલે ખબર પડી જાય, ગલોફા ફૂલેલા જ હોય. ઘણું બધું માએ ભગવાનને સમજાવ્યા અને માએ કાન પકડી એના હાથ ઉગામ્યો અને કીધું કે મોઢું ખોલ. અને ભગવાને મુખારવિંદ ખોલ્યો પણ માટીનો ગોળો નહોતો. 50 કરોડ યોજન આખી પૃથ્વી અને એની સાથે 14 લોકનું આખું બ્રહ્માંડ, એ આખા બ્રહ્માંડને ફરતું બતાવ્યું. અનેક જંગલો, 7 સમુદ્રો, અનેક નદીઓ, ગામ, શહેર, પહાડો, આવું બધું જોયું. એમાં એને ગોકુળ દેખાણું, નંદાલય પણ દેખાણો, યમુનાજીનો આરો દેખાણો. માએ એકદમ આંખો બંધ કરી દીધી. થોડી વારે આંખ ખોલી ત્યાં ભગવાને માટી બધી હગે વગે કરી નાખી. માએ આમ જ્યાં આંખ ખોલી, ભગવાન કહે છે કે મા મેં કાંઈ ખાધું નથી. આવી રીતે માને બ્રહ્માંડ બતાવ્યું. તમે દર્શન કર્યા હશે વ્રજની અંદર. આજ પણ યમુનાજીના એ કિનારાને બ્રહ્માંડ ઘાટ કહેવામાં આવે છે. અને જ્યાં સરસ મજાની માટી મળતી હોય, પરમાત્માએ ત્યાં માટી ખાધી. એટલે વૈષ્ણવ ભક્તોએ માટીની પ્રસાદી લાવે છે. ભગવાને માટી એટલા માટે ખાધી કે વ્રજની અંદર જેટલા ગોપીઓ વગેરે હતા એ બધા જ પૂર્વ જન્મની અંદર ખૂબ સાધનાઓ કરી અને આવેલા ઋષિમુનિઓ હતા. તો સંતની ચરણ રજ માની અને એ ચરણ રજને ભગવાને પોતાના મુખમાં મૂકી અને વ્રજના પૃથ્વી તત્વની ભગવાને શુદ્ધિ કરી છે. તો આ રીતે મૃતિકા ભક્ષણ કરી ભગવાને માતાને દિવ્ય રૂપ બતાવ્યું છે. શુકાચાર્ય કહે છે કે લાલા ગોપીઓની ફરિયાદ, રાજા ગોપીઓની ફરિયાદ ચાલુ રહે તો યશોદાને એમ થાય કે રોજ સવારે લાલાને એમ કહું તું માખણ ખાતો જા, તો એમ કે મને માખણ ન ભાવે. તો ઘરનું માખણ ક્યારેય ખાતો નથી. અને ગોપીઓ એમ કહે છે કે અમારે ઘેર ખાય. 2-5 જણા કહે તો ખોટું, મને આખું ગામ કહે છે. હવે આમાં સમજાતું નથી કે વાંક લાલાનો છે કે ગોપીઓનો છે. એટલે એક દિવસ ભગવાનને ખોળે બેસાડી માથે હાથ ફેરવીને માં કહે છે કે લાલા તું આપણા ઘરે માખણ કેમ નથી ખાતો? ત્યારે ભગવાન કે તમારા માખણમાં મને દુર્ગંધ આવે છે, ગોપીઓનું માખણ મને ભાવે. તો યશોદાજી વિચાર કરે કે ગોપીઓ તો જાતે દૂધને દોવે, પછી દૂધને મેળવે, દહીં વલોવે, અને મારે તો બધા નોકર ચાકરો કરતા હોય એટલે કદાચ બહુ ચોખ્ખાઈ રાખતા નહીં હોય ને બહુ ધ્યાન દેતા નહીં હોય. એટલે લાલાને એવું થતું હશે. તો કાંઈ વાંધો નહીં, કાલ જાતે મારે દધી મંથન કરી માખણ ઉતારી અને લાલાને જમાડવું છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, યશોદાજી વહેલા ઉઠ્યા. એકદા ગૃહદાસી શું યશોદાનંદ ગેહિની, કર્માંતર નિયુક્તાસુ, કર્માંતર નિયુક્તાસુ, નિર્મમંથ સ્વયં દધી,
ઘરના તમામ દાસ દાસીઓને બીજા કામે વળગાડી અને વહેલા ઉઠી અને યશોદાજી સ્નાન પૂજાપાઠ વગેરે કરી અને સ્વયં દધી મંથન કરવા બેઠા. દધી મંથન એટલે ખબર પડે? તમે કોઈ દી કર્યું છે? ઓલું બ્લેન્ડર લઈને હું કરતા ઘડીકમાં પહેલા વલોણાઓ હતા, ઇલેક્ટ્રિક વલોણાઓ હોય પછીના જમાનામાં આવ્યા. યશોદાજી વખતે તો મોટી મોટી ગોળીઓ હતી, પણ એ માટીની ગોળીઓ હતી અને માટીની અંદર મેળવેલું જે દહીં હોય તો એ દહીં તમે ચોસલા પાડો એવું થાય. અત્યારે તમારા દહીંની અંદર તો આમ તમારે આમ બ્લેન્ડરની જરૂર ન પડે, જરીક હલાવો ત્યાં છાશ થઈ જાય. પણ આ બધા દહીં અને દૂધ એવા હતા. અત્યારે પણ તમે ગોકુળ મથુરા જાઓ તો એ લોકો ચોકીમાં દહીં જમાવે, પછી તમે બરફીના ચોસલા પાડો ને એવી રીતે એના ચોસલા પાડે. તો માટીના પાત્રમાં દહીં જમાવે એટલે દૂધનું વધારાનું પાણી હોય એ માટી ચૂસી જાય, એટલે દહીં છે એકદમ સરસ કઠણ બને. તો યશોદાજી દધી મંથન કરે છે. બહુ મોટી માટીની ગોળી છે, એના ઉપર જે કાંઈ રવૈયો કે ડેર મને નથી બહુ ખબર પડતી, પણ એ જે રાખતા હશે એ બધું રાખી અને છાશ તાણતા હશે. તો યશોદાજી દધી મંથન કરે, પણ કેવી રીતે દધી મંથન કરે છે તો એ વ્યાસ ભગવાને લખ્યું કે યાની યાની હ ગીતાની તદ બાલ ચરિતાની ચ દધીર નિર્મંથને કાલે સ્મરંતી તાન્ય ગાયક. આંખો બંધ કરી નેત્રા ખેંચતા જાય અને પરમાત્માના બાળ ચરિત્રોનું ચિંતન કરતા જાય. ભગવાનના કીર્તનો ગાતા ગાતા માતા દહીં વલોવે છે. સમજાય છે કાંઈ? તમારે દહીં વલોવાનું ન હોય પણ બીજું કાંઈક હોય કે નહીં, તો બીજાને બહુ ન વલોવા. કામકાજ કરતા કરતા ભગવાનના નામનું સ્મરણ કરવું. નહીતર જો તમે ભગવાનને ન સંભાળો ને ઘરનું કામકાજ કરતા, તો આપણા મગજની અંદર દધી મંથન નહીં, બીજું મનોમંથન. ઓલા આમ કીધું ને ઓલા આમ કર્યું ને ઓલા આમ છે ને પેલા તેમ છે, આવું બધું ફર્યા કરે. એની કરતાં આ ચકડી ફેરવવી, એની કરતાં ભગવાનના નામનું સ્મરણ કરવું. અમે તમને દબાણ કરી કરીને કીર્તન પાકા કરાવીએ છીએ, તો એનું કારણ એ છે કે મોઢે આવડતું હોય તો દધી મંથન કરતાં કરતાં બોલાય, બાકી તમે ચોપડી લઈને બેસો તો કાંઈ કામ ન થાય. એટલા માટે સવારના પોરમાં સરસ મૂર્તિના કીર્તનો હોય, પ્રભાતિયા હોય કે કોઈ પણ પ્રકારના સ્તોત્ર હોય, શ્લોક હોય, પાઠ હોય, તો ઘરનું કામે થતું જાય અને ભગવાનનું ભજન પણ થતું જાય. તો તમારે ગોકુળ જવાની જરૂર ન પડે. તમારું ઘર એ જ ગોકુળ બની જાય, તમારું ઘર એ જ મંદિર બની જાય. ગોકુળ એટલે શું? તો કે ત્યાંના લોકો અખંડ ભગવાન પરાયણ હોય. તો આપણે પણ પરમાત્મા પરાયણ બની શકીએ. અને યાદ રાખજો, તમે સંસારની અંદર જ્યારે ફસાયા છો ત્યારે તમને કાંઈ આખો દિવસનો ટાઈમ કોઈથી મળવાનો નથી. અને ભજન કર્યા વગર આપણી પાસે મુક્તિ માટેનો બીજો રસ્તો નથી. એટલે કામકાજ કરતાં કરતાં સતત પરમાત્માનું સ્મરણ, કીર્તન, કથાઓ ચાલુ ને ચાલુ. જે તમારા મનને ગમે, જેમાં મનને રસ પડે એ પ્રકારની પ્રવૃત્તિ ભગવાન સંબંધી કરતા રહેવું. કોઈનો વાદ ન કરવો, ઓલા કરે છે ઓલા નથી કરતા. એ પૂર્વે કદાચ કોઈ એવું હોય કે મોડું ઉઠે
અને કદાચ ભજન ભક્તિ ન કરે, સમજી લેવું પૂર્વજન્મે કરીને આવ્યા છે, બીજું શું કરવું કયો જોઈએ? એના માટે થઈને આપણું બગાડવું. તમને એમ થાય કે એ સૂઈ રહે છે તો હું એ સૂઈ રહું, તો આપણે આપણું બગાડવાનું નહીં. કહેવાનું મહેનત કરવાની, કરે તો ભલે, નહીતર એના કિસ્મતની વાત, પણ આપણે કોઈનો વાદ કરીને આપણું બગાડવું નહીં. કોઈ અડખે પડખે ભગવાનના ભક્તો રહેતા હોય, વધારે પડતું ભજન ભક્તિ કરતા હોય, આપણે એટલી બધી શક્તિ ન હોય, ન કરતા હોઈએ, તો એના જેવું થવાનો પ્રયાસ કરવો. એ દોડતા હોય એના પગ પકડીને પછાડવાનો પ્રયાસ કોઈ દિવસ, એનાથી વધારે દોડાય તો દોડવું, એમાં કોઈ ના નહીં. કોકની લીટીને નાની કરીને આપણી મોટી કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. આપણને ફાવે તો આપણી રીતે આપણે આપણી મોટી કરવી. કોઈને મદદરૂપ ન થાય તો કાંઈ નહીં, પણ કોકને નડતર રૂપ તો ક્યારેય પણ આવું જ નહીં. આવું જીવન જીવતા આપણને આ ભાગવતની કથા શીખવાડે છે. તો યશોદાજી દધી મંથન કરતા કરતા શું કરે છે? ગામ ગપ્પા મારે છે. એકલા એકલા ગપ્પા ન મરાય ને, એમાં તો કોઈક વાતુડું સામે હોવું જોઈએ. તો ભગવાનના નામનું સ્મરણ કરે, એમનો ભાવ જોઈ અને ભગવાનને ભૂખ લાગી અને પરમાત્મા વહેલા જાગીને માતાની પાસે આવ્યા, માખણ આપો. ત્યારે ભગવાનને માતા કહે છે કે હજી તો કાચું છે, હજુ માખણ બન્યું નથી. ભગવાને તો રવૈયો જાલે જ લીધો કે આગળ વલોવવા નહીં દઉં. અને એ પરમેશ્વર 3 વર્ષની જેની ઉંમર, એને ખોળે બેસાડી અને માં ભગવાનને પૈપાન કરાવવાની શરૂઆત કરે. ત્યાં માને સાંભળે ગયું, ચૂલે દૂધ મૂક્યું પણ આ વલોણામાં કાંઈ યાદ રહ્યો. ભગવાનને પાછા નીચે બેસાડી અને જ્યાં દૂધ ઉતારવા જાય, ભગવાનનો મગજ ગયો કે 4 વાગ્યાનો જાગ્યો. મને એમ કે માને મારી જેવું કોઈ વાલું નથી, મારી કરતાં દૂધ વાલું. મને મૂકીને પાછા રસોડામાં ગયા. આજુબાજુમાં નજર કરી તો મોટી કડિયાળી લાકડી પડેથી ઉપાડીને એક ગોળી ઉપર નાખી, ત્યાં ને ત્યાં માટેની ગોળી. ત્યાં મટકા ફોડવાનો રિવાજ ઠાકોરજી આપણને, પણ આપણે સાકરને ચોકલેટ નાખી, માખણ ક્યાં લેવા જવું કયો જોઈએ? અને તમારા કપડાં પણ બગડે પાછા. એટલે ત્યારથી આ મટકી ફોડવાની પરંપરા ચાલી આવે. ભગવાન ગોપીઓને મટકીઓને ખૂબ ફોડેલી. તો ભગવાનને બીક લાગી કે આજ તો પૂરેપૂરી ચોરી પકડાશે. ગોપીઓ 1 વર્ષથી કાયમ આવીને માને ફરિયાદ કરતી, રોજ એમ કહેતો કે એમાં ચોરી એટલે શું, માખણ મને ન ભાવે. પણ હવે આજ ગોપીઓ કહેતી કે અમારી મટકી ફોડે છે. ભગવાન કે એમાં મેં ઘરે કોઈ દી ફોડી, આપણા કેટલા બધા મટકા, મને શોખ હોય તો ઘરના ન ફોડી નાખું, પણ હવે આજ ક્યાં જાઉં? એટલે બીક લાગી આખા ઓરડામાં. પછી અમુક પાણીનો ભાગ હોય ને એ માટી પી જાય, એટલે અર્ક હોય ચીકણો, પગ મૂકે એટલે લપસીને પડે ને એવી પોઝિશન. અને એમાં ભગવાન વિચારે જાવું ક્યાં, ને હજી આછું અંધાર્યું હતું. ભગવાન દરવાજાની પાછળ છુપાઈ ગયા. હવે આ બાજુ યશોદાજી આવ્યા ને યશોદાજીની તો આંખો ફૂટી ગઈ. જ્યાં પગ મૂક્યો ત્યાં લપસ્યા. ને પછી મગજ કેવો જાય કયો જોઈએ? આમ લપસ્યા ને ઊભા થવા જાય ને ત્યાં ભગવાનના દરવાજાની પાછળ જોઈ ગયા. અને ક્યાં જાય? ભગવાનને લાકડી મૂકવાનો વેત નહોતો રહ્યો, ત્યાં ને ત્યાં પડી હતી. અને એ લાકડી તરત યશોદાજીએ લીધી અને ભગવાન દરવાજો ઠેકીને બહાર, ત્યાંથી ઓસરીમાં આંગણામાં ચારેય બાજુ દોડે. જશોદાને શરીર થોડુંક મજબૂત એટલે દોડાય નહીં. ભગવાન તો નાનકડા, એટલે જ્યાં હોય ત્યાંથી સોસરા નીકળી જાય. ને એમ કરતા ભગવાને નંદાલયનો દરવાજો ખોલીને સીધા બહાર. જશોદાજી હાથમાં લાકડી લઈ લાલન પર કોપ્યા. આજ રીસ કરી નંદ રાણી અને માતા પાછળ ને ભગવાન આગળ. માતા બહુ દોડી ન શકે. ભગવાન દોડીને પછી દૂર જઈને આમ પાછું વાળીને જોવે, પછી ત્યાં ત્યાં ઉભા રહે. યશોદાજી ખીજાતા આવે. ગોકુળની ગોપીઓ બિચારી ખોટી નહીં, ખોટો તું જ છો. રોજ કેવા આવતી ને મારી આગળ કેવો ભોડડો થઈને બેસી જતો. અને અત્યારે ઘરમાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કામ માત્ર તારા જ હોય. મારી આટલી બીક છે તોય તે જો ઘરમાં મટકા ફોડ્યા. ગોપીઓને તું ગાંઠ ખરો? બોલતા જાય. ભગવાન મારા ગજતા માતા નજીક આવે એટલે પાછા મંડે દોડવા. માં થાકી જાય પાછા કોકના ઓટલે ઘડીક બેસે. ભગવાન આમ આગા ઓટલે જઈને ઘડીક આરામ કરે, વળી પાછા દોડે. ને આમ કરતા કરતા ગોકુળની ગલીઓમાં દોડાવ્યા. માતાને શ્વાસ સમાતો નથી. માને એમ થયું કે નહીં પકડાય. અને માં હિંમત હાર્યા ને એટલે ભગવાન ઊભા રહી ગયા. માં કે જીવ, જ્યાં ભગવાન કહે છે કે જ્યાં સુધી જીવ પોતાનું બળ પછાડ્યા કરે કે હું કરી નાખું ત્યાં સુધી હું નથી પકડાતો. પણ એ હિંમત હારે કે હું તમને નહીં પકડી શકું તો હું તમારા બંધનમાં જ છું.
ભગવાન ઉભા રહી ગયા. માએ બરોબરનું કાંડું ઝાલી અને ઘેર આવી અને દોરડાની સાથે ભગવાનને બાંધે. ગોપીઓ બધી ભેગી થઈ ગઈ. માં આજ ખબર પડી ને, રોજ અમારા ઘરે તો આવું, અમે કોઈ દી એને પકડ્યો બાંધ્યો કે માર્યો નથી. યશોદાજી કે તો તમે જ ચડાવ્યો છે. જો પહેલેથી તમે પકડ્યો હોત, બાંધ્યો હોત ને માર્યો હોત તો આ કામ ન કરે. એટલે ગોપીઓને કહે છે કે દોરડું ટૂંકું પડે લઈ આવો. ગોપીઓ ઘેર ઘેરથી દોરડા લાવી, પણ ભગવાનને બાંધનારું દોરડું ભગવાને બનાવ્યું હોય તો જ બંધાય. ભગવાન તો ભક્તિના બંધનમાં બંધાય, બીજા કોઈ દોરડામાં બંધાતા નથી. બધા જ દોરડા ટૂંકા પડે. માતાને તો પરસેવો વળી ગયો. લાકડાનો મોટો ખાંડણીઓ એની સાથે બાંધવાનો વિચાર, પણ દોરડાનો મેળ આવવો પડે ને. ભગવાનને ખ્યાલ આવી ગયો. મરજીએ માત તણીને જગ જીવન જાણી ગયા. ખસો ન ખાંડણી આજ કાન બંધાણો કાગડા. ભગવાન માતા હિંમત આર્યા જાણી અને માતૃ પ્રેમના બંધનમાં ખાંડણી આની સાથે બંધાઈ ગયા. ભગવાન ખોટા ખોટા હોઠ કાઢે, આંસુડાઓ પડક. માં છોડી દે ને, બાબા આવશે તો મને વડશે. પણ માં કહેશે કે આજ છોડે એ બીજા, કારણ કે ગોકુળમાં મારે આબરૂના તે કાંકરા કર્યા. અને એવી રીતે ભગવાનને બાંધ્યા, કારણ કે આ નટખટ હતા, ગમે એમ કરીને છૂટી જાય. એટલે ભગવાનના પેટની સાથે 2-3 આટીઓ લઈને દોરડો બાંધ્યો ને પછી 2 હાથ દબાવી દીધા. એટલે હાથે આગા પાછા થાય નહીં. અને એટલા માટે પરમાત્માની આ લીલાને દામોદર લીલા કહેવાય છે. દામ કહેતા દામણું, ઉદર એટલે પેટ. દોરડાથી પેટની સાથે ભગવાનને બાંધ્યા, ત્યારથી પરમાત્માનું નામ દામોદર પડ્યું છે. હવે આ રીતે બાંધી અને માતાજી તો ઘરકામમાં લાગ્યા. ભગવાન વિચાર કરે, નટખટ હોય ને એને એક ઠેકાણે ઊભા રહેવું, ચારે એકવાર આમ ચકળ વકળ જોયા કરે ને. એમાં નંદાલયની સામે 2 મોટા તોતિંગ વૃક્ષો ઉગેલા ને ત્યાં નજર ગઈ. ભગવાનને એમ થયું, કહો વર્ષોથી આ મારી રાહ જોઈ રહ્યા છે, માં કાંઈ છૂટો મૂકે એમ નથી. એટલે ભગવાન એમને એમ ખાંડણીયા સહિત ખાંડણીયાને ઘસડતા ઘસડતા નંદાલયના પગથિયા ઉતરી ગયા. ને એને કાંઈ આપણી જેમ એક રૂમ રસોડું તો હોય નહીં. મોટા મોટા મકાનો હોય, મોટા ફળિયા હોય, ગૌશાળાઓ હોય, મોટા મોટા ઓરડા ને ઓસરિયા હોય. માતાને કાંઈ ખ્યાલ નથી. અને ભગવાન ધીમે ધીમે ખાંડણીયાને ઘસડતા એ બંને ઝાડ નંદાલયના દરવાજાની બહાર બિલકુલ બાજુમાં ઉગેલા વચ્ચે થોડી એવી જગ્યા, અને ભગવાન એની સોસરા નીકળ્યા. હવે પરમાત્મા તો નીકળી ગયા, પણ ખાંડણીયાને ખેંચવા જાય ત્યાં ખાંડણીયો આડો પડી ગયો. હવે બહાર કેમ કાઢવો? અને ભગવાને ધીમે રહીને એક આંચકો માર્યો એટલે ભયંકર કડાકાની સાથે મૂળિયામાંથી 2 ઝાડ ઉખડી ગયા. અને એવો કડાકો થયો, ઝાડ તો ઉખડ્યા ને ઝાડ તો પડ્યા, પણ એના મૂળમાંથી 2 દિવ્ય પુરુષો નીકળ્યા. પરમાત્માને હાથ જોડીને સ્તુતિ કરી કે હે ભગવાન, આજ પછી અમે ક્યારેય સાધુ સંતોનો અપરાધ ન કરીએ, એવી અમારા ઉપર કૃપા કરીને અમને મુક્તિ આપો. ભગવાને એને મુક્તિ આપી. રાજાનો પ્રશ્ન છે કે આ 2 હતા કોણ? શુકાચાર્ય કહે છે કે રાજા, એ બંને કુબેર ભંડારીના દીકરા હતા, કુબેર પુત્રો હતા, મણિગ્રીવ અને નળ કુબેર. હવે કુબેર ભંડારી એટલે દેવોનો ખજાનચી. કેટલા બધા રૂપિયા હોય, અને એટલા બધા રૂપિયાવાળાના જે દીકરાઓ હોય એમાં કુલક્ષણ ન હોય એવું તો ભાગ્ય જ બને, કારણ કે છૂટછાટ ખૂબ આપવામાં આવે. એટલે આ બંને જે કુબેર પુત્રો છે એ કૈલાસ પર્વતના ઉપવનમાં ગંગાજીને કિનારે રૂપિયા વધારે એટલે વારુણી નામની મદિરા, શરાબ, એને પી અને સ્ત્રીઓની સાથે ફરતા. પછી ગંગાજીમાં બધા સ્નાન કરવા ગયા તો ગંગાજીમાં બધા જ વસ્ત્રો ઉતારીને કિનારે મૂક્યા અને નિર્વસ્ત્ર સ્નાન કરે છે સ્ત્રીઓની સાથે. એ વખતે ત્યાંથી નારદજી નીકળ્યા. નારદજીને આમ જોયા એટલે સાથે જે સ્ત્રીઓ હતી એને એકદમ કિનારેથી કપડાં લઈને પહેરી લીધા, પણ આ 2 પી ગયા હતા એટલે એને કેફમાં કાંઈ સાન ભાન હતું નહીં, એટલે એણે વસ્ત્ર પહેર્યા નહીં. નારદજીની નજર ગઈ. નારદજી કે વિવેક વગરના કુબેર ભંડારીના રૂપિયાવાળાના ધનવાનના તમે દીકરા, વિવેકનો છાંટો નહીં, માટે જડ જેવા છો, જાઓ, મારો શાપ છે, બંને ભયંકર મોટા ઝાડ બની જાઓ. અને આમ જ્યાં ઝટકો લાગ્યો ને ત્યાં કેફ ઉતરી ગયો. કેફી માણસને કોઈ ઉપાડીને એક તમાચો મારે ને તો તરત કેફ ઉતરી જાય.
એટલે નળકુબેર અને મણિગ્રીવ નારદજીના પગમાં પડ્યા, મહારાજ અમારો ગુનો માફ કરો. ત્યારે નારદજી કહે છે કે શાપ તો મિથ્યા નહીં થાય, તમારે જાડ તો થવું પડશે, પણ દ્વાપર કલીની સંધિમાં યદુવંશમાં પ્રગટ થયેલા ભગવાનને હાથે તમારો ઉદ્ધાર થશે. તો હે રાજા, આજ ભગવાને એનો ઉદ્ધાર કર્યો. ક્યારે ઉદ્ધાર થયો? તો કે દેવતાઓના 100 વર્ષ પછી. કેટલા વર્ષ એને ઝાડના શરીરમાં, એક ઝાડ સુકાય તો બીજું, બીજું સુકાય તો ત્રીજું, છેલ્લે આ ગોકુળની અંદર બંને ઝાડ થયેલા. તો દેવતાઓના 100 વર્ષ પછી. હવે આપણા 100 વર્ષ દેવતાના હરખા નથી. આપણા, તમે જાગતા હો તો કહું, આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જ્યારે થાય ત્યારે દેવનો 1 દિવસ થાય. તો એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનો વર્ષ, અને એવા 100 વર્ષ સુધી આ જંગલના ઝાડવા થયા. માટે જ્યાં ત્યાં હાથ નાખતા પહેલા 100 વખત વિચાર કરો. સાધુ સંતોનું કાંઈ નક્કી નહીં. નારદજીએ જબરો શાપ દઈ દીધો, અને આ રીતે દેવોના 100 વર્ષ પછી એનો ઉદ્ધાર થયો, અને ભગવાને બેયને મુક્તિ આપી અને પોતાને સ્થાને મોકલ્યા છે. શુકાચાર્ય કહે છે કે રાજા, આવી રીતે ભગવાન તમામ વ્રજવાસીઓને સુખ આપી રહ્યા છે. ગોપીઓને ઘેર ભગવાન જાય ત્યારે ભગવાન એવું કહે કે ગોપી માખણ આપને. ત્યારે ગોપી કે માખણ એમને એમ ન થાય, વલણો કરવાનું બાકી, માટે નેત્ર તાણવા બેસ સામો. ગોપી બેસે ને ભગવાન ઉભા રહે ત્યારે તો લેવલ આવે ને, કારણ કે પરમાત્મા બહુ નાના છે. ભગવાન એની સામે ઊભા રહી અને નેત્રા ખેંચે. ક્યારેક ક્યારેક ગોપીઓ ભગવાનને કામ બતાવે. પાટલો લઈ આવી, પવાલો લઈ આવી, પાલી લઈ આવી, આમાં નામ લખ્યા બધાના. ચાંખડી મંગાવે, કારણ કે એમના જે પાણી ભરવા જતા ભગવાનને એમ કે ચાંખડી કરી તૈયાર, એટલે ભગવાન કરી દે. અને પછી એ બહાર જાય અને ભગવાન એની ભક્તિ ભાવનાને આધીન થઈ અને નેત્રાય ખેંચાવે, એના ઘરના બધા કામ પણ કરાવે ને. એટલા માટે સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી એવું લખે છે કે સુખની સીમા રે
રીતે મોટા મોટા યોગીઓ, મોટા મોટા સિદ્ધો, તપસ્વીઓ, ધ્યાનીઓ અખંડ પરમેશ્વરનું ધ્યાન લગાવે તોય જે ભગવાન સ્વપ્નામાં દર્શન ન આપે એ પરમેશ્વર આજ ગોપીઓની સામે ઊભા રહી અને નેત્રા ખેંચે છે. મોટા મોટા વિદ્વાન પંડિતો બધાએ વેદ વગેરેના પાનાઓ ખોલી ખોલીને જે ભગવાનને શોધે, એમાંથી જે પરમેશ્વર ન મળે ભગવાન ગોપીઓની સાથે અનેક પ્રકારની કેલીઓ કરી રહ્યા છે. તમને આવે સપનામાં ઠાકોરજી? હારા વારે આવ્યા હોય તો કે સપના જ ન આવે. ઘણા તો એવા ઊંઘણશી હોય સપનું જ ન આવે, સીધી હવાર પડી જાય. અને ઘણાને આવે પણ સવારે કાંઈ યાદ રહે એવા પણ દર્દીઓ ઘણાય હોય. તો ગોપીઓને તો સપનાની તો ક્યાં વાત જ રહી. ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાન દેખાય. ગોપીઓ ભગવાનની પાછળ નથી દોડતી. વ્રજની લીલા એવી છે કે ભગવાન ગોપીઓની પાછળ દોડે છે. સાધનાની જ્યારે પરાકાષ્ઠા આવે ને ત્યારે ભગતને દોડવું ન પડે, ત્યારે ઠાકોરજી હંમેશા દોડે. એટલા માટે દશમ સ્કંદને મહારાજે ભક્તિ શાસ્ત્ર કીધો કે ગોપીઓના જેવી જો સ્થિતિ તમારી થાય તો હું તમારી પાછળ દોડું, તમારે દોડવાની જરૂર ન પડે. ગોવિંદ ગોવિંદ ગાએ જા અર પંથ તેરા બઢાએ જા, વો ખુદ ही મિલને આએગા, તું બંદગી બઢાએ જા. તું દોડ દોડ ન કર, સાધના વધારે એટલે ઠાકોરજી ચોક્કસ દોડતા આવશે. શબરીજી ક્યાંય નથી દોડ્યા, છતાંય ભગવાન આખા વનની અંદર ખોળતા ખોળતા એના આશ્રમે સામે ચાલીને ગયા. માટે સાધના એવી કરો કે ભગવાનને દોડવું પડે અને આપણી દોડા દોડ ઓછી થઈ જાય. અબ સુમિરન મેરા હરિ કરે, મેં પાવા વિશ્રામ. આ સ્થિતિએ પહોંચવું એ બહુ જરૂરી છે. તો આ રીતે વ્રજની તમામ ગોપીઓને ભગવાને અદ્ભુત સુખ આપ્યું છે. પરમાત્માની 5 વર્ષની જે વ્રજની લીલાઓ છે એ પૂર્ણ થાય. બીજા અનેક ચરિત્રો ભગવાને વ્રજની અંદર રહી અને કરેલા છે. અને હવે પરમાત્મા વ્રજને છોડી અને વૃંદાવનની અંદર જશે. 5 વર્ષ ભગવાન વ્રજમાં રહ્યા, 6 વર્ષ ભગવાન વૃંદાવનની અંદર રહ્યા. તો હવે વૃંદાવનના જે પવિત્ર ચરિત્ર છે એની શુભ શરૂઆત થશે. પણ એ આપણે રાત્રિના સેશનમાં, ઘડિયાળનો કાંટો 5:45 ઉપર. તો આજે રાત્રે વૃંદાવનનો રાસોત્સવ ભગવાને ગોપીઓની સાથે શ્રી કૃષ્ણ ભગવાનના જીવનનો અદ્ભુતમાં અદ્ભુત પ્રસંગ જો કોઈ હોય તો એ છે વૃંદાવનનો રાસોત્સવ. તો એ દિવ્ય કથા આવશે. ગોપીઓનું શ્રેય કરવા માટે, ગોપીજનનું ગમતું કરવા રસીએ રજની વધારી ભગવાને 6 મહિના સુધી ચંદ્રને એકની એક જગ્યાએ રોકી દીધો અને 6 મહિનાની રાત કરીને ભગવાન ગોપીઓની સાથે રાસ રમ્યા. તો એ વૃંદાવનના પવિત્ર ચરિત્રો અને રાસલીલા રાત્રિના સેશનમાં આવશે. અને અમારે જે યુવતીઓ છે એ પણ એક અહીંયા નૃત્ય મુરલિયા સાવરેને બજાઈ એ નૃત્ય પણ અહીંયા તમારી સામે રજૂ કરશે. પહેલાં એ રજૂ કરશે અને પછી તમે બધા અમારી સામે જેવું આવડે એવું રજૂ કરજો. કોઈ આમ ઠેકડો મારે, કોઈ આમ મારે, કોઈ આમ દાંડીઓ, કોઈ આમ, જેને જે આવડે. ભગવાન બધી વસ્તુથી ભાવ હોય તો જરૂરથી રાજી થાય. અને રાસલીલામાં એવી રીતે રહેવાનું હોય કે આપણે સુરતમાં નથી, આપણે વૃંદાવનમાં છીએ અને ભગવાનની સાથે રાસ રમીએ છીએ એવી ભાવનાથી રમવું. નહીંતર રાસ તો કાલ તમે કોકના વરઘોડામાં રમીને આવ્યા જશો. પણ એ આખો માહોલ જુદો હોય, એ રજોગુણનો માહોલ હોય અને આ છે સત્વગુણનો માહોલ હોય. વિચારધારાઓ પવિત્ર બને. પગ દુખતા હોય તો મટી જાય, ઓલે પણ દુખવા માંડે. આ બધા ગોઠણવાળા છે પણ બધાને મોર ઊભા થાય, લ્યો દાંડિયા લઈ. કંચનબાને પગનો દુખાવો છે. તો મને એમ થયું કે રાસમાં શું થશે, પણ બધાથી પહેલાં આજ તો બધા બેસી ગયા, તાલ તૂટ્યા તો એને દાંડિયા શરૂ જ રહ્યા, તૂટ્યા નહીં. કારણ કે અમુક અનુભવી હોય એને તાલ સાથે તાલ મેળવતા આવડે. એટલે ભગવાનનું જ્યારે કામ હોય ને ત્યારે જે જીવાત્માને થાક ન લાગે એ બહુ બળભાગ્ય કહેવાય. ઘણા એવા પણ દુર્ભાગ્ય હોય છે કથામાં. તો કે મેં તમને ઘણી વાર કીધું, મને એક જણાએ કીધેલું, મેં કીધું કથામાં એ કે તમે કથા ચાલુ કરો ને મને માથું ચડે એટલે હાલે. હવે આને કેવી કઠણાઈ માથા મારતી હશે કે આ જગ્યા ભલભલાના માથા ઉતારવાની જગ્યા છે, ત્યાં માથા જો ચડતા હોય તો પછી અમારે ત્યાં કાંઈ દાંડિયા ડિસ્કા તો કરાય નહીં તમારા માથા ઉતારવા.
એના માટે તમારે જુદી જગ્યાએ જવું પડે. તો આવો પરમાત્માનો જ્યારે માહોલ હોય ને એમાં જેને આનંદ આવે, એને શાંતિ થાય, તો એ બહુ બળભાગી આત્મા કહેવાય. તો રાત્રિના સેશનમાં પરમાત્માનો દિવ્ય રાસોત્સવ અને ભગવાનની વૃંદાવનની દિવ્ય લીલાઓને સાંભળીશું. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજ, નારાયણ